મા બાપ છે એ પેલું તીરથ. મારા વહાલા યુવાનો બેઠા છો, વિચારજો બરાબર. મા બાપ પેલું તીરથ. તીરથની શરૂઆત ઘરના ઉમરાથી કરશું ને. મા ભગવતી કાયમ આપણા પરિવાર માથે, કુટુંબ માથે કાયમને માટે રાજી રહે. પેલું તીરથ મા બાપ. અરે ઘણા તો મા બાપ આરે બોલતા. હમણાં તો 15 વર્ષીય કોક છોકરા હાલા સુધર્યા છે. ખહુર કોક અવલાટાની કપલીનું થઈ ગયા છે. અમુક અવલાટાની કપલીનું હોય. તને કહું, એક જણો મને કહેતો કે હારા કામમાં પોતે નો બીજા નો હતી અવલાટાની કપલી. ભાઈ નથી જવું હવે ખોડલ હું મંડણો છું, હું છું એ કપલી. એક જણો મને કહેતો હતો અમુક ત્રહાટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. આટા ત્રહા ને એ ભાઈ. અમુક લાહી લાઈન હોય કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને એ ભાઈ. એ ભાઈ એટલે અમુક લાહી લાઈન હોય ઓમ હારી પણ નડે નહીં. આવે ભાઈ તમે કામ ચાલુ કરો કે ચાલુ કરો, ચાલુ કરો ને ચાલુ જેવું કામ ચાલુ કરો પડદામાં વહી જાય.